હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ પીગળી જાય અને વડીલો અને દાંત વગર ન ખાઈ શકે તેવી એકદમ પોચી તલ અને સિંગની માવા ચીકી, જેને આપણે તલ અને સિંગની સુખડી પણ કહી શકીએ છીએ। તો એના માટે આપણે અહીંયા સૌથી પહેલાં તો 1 વાટકીનું માપ સેટ કરીશું। તો 1 વાટકી મેં તલ લીધા છે અને 1 વાટકી સિંગ લીધી છે। એનાથી 1.5 વાટકી આપણે ગોળ લેવાનો છે। તો સૌથી પહેલાં અહીંયા આપણે તલને થોડા શેકી લેવાના છે। તો અહીંયા મીડિયમ ગેસ ઉપર જ આપણે તલ જ્યારે ફૂટે ને ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। તો આ રીતે આપણે તલ થોડા શેકાઈ જાય એટલે આપણે એને એક ડીશમાં કાઢી લેવાના છે। અહીંયા તમે એકલા તલની પણ બનાવી શકો છો। હવે અહીંયા આપણે સિંગ લઈશું અને સિંગને પણ સ્લો ગેસ ઉપર જ આપણે એનો કલર ચેન્જ થાય અને ફોતરા છૂટા પડે ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે। અત્યારે શિયાળાની ઠંડીમાં આવી સુખડી, કેમ કે તલ અને સિંગ છે ને થોડું આપણા શરીરમાં ગરમાવો પેદા કરે છે। તો આ ચોક્કસ શિયાળામાં આપણે બનાવીને ખાવી જોઈએ। ને હવે ઉત્તરાયણ પણ નજીક આવી રહી છે, તો જરૂરથી બનાવવી જોઈએ। તો હવે અહીંયા આપણા સિંગના દાણા શેકાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે। તો આ રીતે આપણે હાથની મદદથી ફોતરા કાઢી લઈશું। તમે એક ટુવાલની અંદર લઈને એ રીતે પણ ફોતરા નીકાળી શકો છો। હવે અહીંયા આપણે ફોતરાને એક ચારાની અંદર આ રીતે આપણે બધા જ ફોતરાને દાણાથી અલગ કરી લેવાના છે। તો તૈયાર છે, એકદમ સરસ આપણા સિંગના દાણા શેકાઈને તૈયાર થઈ ગયા છે। હવે એક મિક્સર જાર લઈશું, એની અંદર આપણે સિંગ દાણાને ક્રશ કરી લેવાના છે। અહીંયા થોડો ઝીણો ભૂકો કરવાનો છે, એકદમ અધકચરા પણ નથી રાખવાના। તો આ રીતે આપણે દરદરો પાવડર બનાવી લઈશું અને તલને પણ આ રીતે ક્રશ કરી લેવાના છે। અને એની અંદર હું 4 થી 5 જેટલા કાજુ એડ કરું છું અને સારી રીતે એનો પણ પાવડર બનાવી લઈશું। તો બંનેને ભેગા કરી દઈશું। હવે અહીંયા આપણે સિંગની સુખડીને એકદમ માવા ટેક્સચર આપવા માટે આપણે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે। તો આ રીતે મિલ્ક પાવડરને આપણે સારી રીતે મિશ્રણની અંદર મિક્સ કરી લેવાનું છે। હવે એક કઢાઈ લઈશું, એની અંદર આપણે 2 મોટી ચમચી ઘી લઈશું અને જે આપણે 1.5 કપ ગોળ લીધો છે, એટલે કે વજનમાં તમે જુઓ તો મેં અહીંયા 100 ગ્રામ સિંગ અને 100 ગ્રામ તલ લીધા હતા। તો એની સામે આપણે 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે। તો અહીંયા ગોળનો આપણે પાયો કરવાનો છે, એકદમ કડક નથી કરવાનો, પણ આ રીતે બબલ્સ થાય ને ત્યાં સુધી આપણે એને કરવાનું છે। હવે અહીંયા આપણે હું 1 ચમચી ઘરની મલાઈ એડ કરું છું, કે જેના લીધે આપણી જે માવાની સુખડી છે ને એકદમ સરસ બજાર જેવી લાગશે। તો આ રીતે બબલ્સ થાય એટલે આપણે જે સિંગ અને તલનું મિક્સર તૈયાર કરીને રાખ્યું છે ને એ એડ કરવાનું છે અને સારી રીતે પ્રોપર મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ બધું જ મિક્સ કરી લેવાનું છે અને અહીંયા ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી લઈશું અને આ બધી જ પ્રોસેસ આપણે સ્લો ગેસ ઉપર જ કરી છે। તો આ રીતે સારી રીતે બધું મિક્સર એડ થઈ ગયું છે। હવે એની અંદર આપણે 1 ચમચી ઘી એડ કરીશું, કે જેથી માવાની ચીકી એકદમ સરસ ટેસ્ટી અને પોચી પણ લાગે। તો અહીંયા આપણું મિક્સર તૈયાર છે। તો હવે એને ઘીથી ક્રીસ કરેલી આપણે એક થાળીમાં પાથરી લેવાનું છે। તો આ રીતે બધું જ આપણે સરખી ઇવનલી પાથરી લઈશું। તો અહીંયા તમારે જો સ્ક્વેરમાં હોય તો એ પ્રમાણે ડીશ હોય તો એમાં પણ પાથરી શકો છો। તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી પાથરી લઈશું। હવે એની ઉપર આપણે થોડાક તલ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું। તો ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળાની સિઝનમાં તમે આ બધું ચોક્કસથી જરૂર ટ્રાય કરજો। સિંગ અને તલની માવા ચીકી બજાર કરતાં પણ સરસ ટેસ્ટી બનશે। તો હવે એને આપણે ગરમ હોય ને ત્યારે જ આ રીતે કટ કરી લઈશું, કારણ કે ઠંડી થયા પછી કટ થોડાક કરવા મુશ્કેલ પડે છે। તો આ રીતે આપણે ઊભા અને આડા ચોરસમાં પીસીસ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સુખડી બનીને તૈયાર થઈ છે। તો તમે આને ઠંડી થાય પછી તમે એકવાર બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો અહીંયા આપણી સુખડી સરસ જામી ગઈ છે। તો અહીંયા તમે દાંત વગરના લોકો પણ આ સુખડી ખાઈ શકે એટલી પોચી બની છે। તો એકદમ સરસ પોચી એવી આ સુખડી બનીને તૈયાર થઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર।